પરમ પૂજ્ય સંત મહારાજની પ્રેરણાથી ભાવેશ મહારાજે કચ્છની 2 દિવસની મુલાકાત લીધી। યાત્રા દરમિયાન તારીખ 28ના સુંદરકાંડ ટીમના નીતિનભાઈને ત્યાં ખેત્રપાળ દાદાના અને હનુમાનજીના પ્રાગટ્ય મહોત્સવ ત્યાં હાજરી આપી હતી। 29મી જાન્યુઆરીના મંજલમ પૂજ્ય માતાજી 72માં નિર્માણ મહોત્સવ પ્રસંગે મંજલમમાં માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા। સત્સંગ પ્રવચન કર્યા, પ્રસાદીનો લાભ લીધો તેમજ મંગલધામમાં માતાજી જય શ્રી દેવીના પણ આશીર્વાદ લીધા, તેમના દર્શન કર્યા, જ્યાં ત્યાં જલ્પ રૂપે પ્રસાદ ગ્રહણ કર્યું। સાંજે મૂર્ચબાણ વાલારામ ખાતે સાંજનો પ્રસાદ, મહાપુરુષ દર્શન, સત્સંગ અને રાત્રે નિવાસ મૂર્ચબાણ કર્યું। 30 તારીખના સવારે 8 વાગે મૂર્ચબાણથી પ્રસ્થાન કરી બારા ગામે જ્યાં નાનબાઈ સતીમાં પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે ત્યાં પણ દર્શનનો લાભ લીધો, પ્રસાદનો લાભ લીધો અને ત્યાંથી 30 તારીખે તેરા ગામ જ્યાં કુળદેવી માતાજી જાલપામાના દર્શન કર્યા, ત્યાં પ્રસાદ લીધો। તેરાથી રવાના થયા, માનકુ પહોંચ્યા, જ્યાં માતાજીના મૈયાબાન દર્શન, પ્રસાદનો લાભ લીધો। માનકુવાથી વાંઢાઈ તીર્થધામ, વાંઢાઈ સમાધિ મંદિર દેશલ પર ત્યાં જઈ સમાધિના દર્શન કર્યા, જીદુ ભગતને મળ્યા, સત્સંગનો લાભ લીધો, પ્રસાદીનો લાભ લઈ સીધા ત્યાંથી ગાંધીધામ પહોંચ્યા। સાંજે 5 વાગ્યાની ટ્રેન પકડી પરત હરિદ્વાર પધાર્યા। કચ્છની 2 દિવસની યાત્રા પૂજ્ય મહારાજની પ્રેરણાથી હરિદ્વાર ખાતે પૂર્ણ થઈ। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।